અને ત્યાં મતલબ કે એમને કીધું લિફ્ટ જોઈએ તો હું બહુ ખાસ લિફ્ટમાં બેસતો નહીં, પણ હવે આવ્યો છે અહીંયા આગળ તો જયા વગર છૂટકો નથી. લિફ્ટ એક ભાઈ આવ્યા તેમને ચાલુ કર્યું, બે જણ તો કહી દઉં હું બીજા માળે, હું બીજા માળે પહોંચ્યો. ભાઈ ત્યાં આગળ બધા ચપ્પલ પડેલા હતા ખૂણામાં. મેં કહું ચોક્કસ છે તો અહીંયા. ધીમો ધીમો ત્યાં ચાલતો ગયો અને અંદર ગયો અને દિશા મેડમ જ મને કીધું કે અંકલ અહીંયા કેમ ઊભા, પણ હું થાકી ગયો તો એટલે ત્યાં દિવસ ઝાલીને ઊભો હતો. એટલે પછી દિશા મેડમ મને હાથ ઝાલી પછી ખુરશી પર બેસાડ્યા અને ત્યાંથી મને માહિતી આપી કે આ વસ્તુ શું છે અને મારી ડિટેલ ઇન્ટરવ્યૂ લીધું કે તમે અહીં કેવી રીતે પહોંચ્યા. પહોંચવાનો તો ઇતિહાસ જ એવો હતો કે કોઈને કહી શકાય એને. પણ અહીંયા આવ્યા પછી જે થેરાપીનો દોર ચાલુ થયો એ બેડ થેરાપી, એન્ડ બેડ, પછી મેટ, પછી બીજી વાઇબ્રેશન, એ બધા મતલબ કે મશીનરી જે એની લુગાબેસની પ્રોડક્ટ છે એ તમામનો અભ્યાસ કર્યો. મને બહુ સરસ લાગ્યો. અને એમાંથી અમુક જે મતલબ કે નાના જે રોગો શરીરમાં હતા ને એ તો આપણે નથી જાણતા, પણ અંદર અસહ્ય રોગો છે એનો નાશ થઈ ગયો. કઈ વસ્તુ છે, ઊંઘ નથી આવતી રાત્રે. કમસે કમ હું જો ઊંઘતો હોય તો સવારના સમય જ, સવારના એટલે કે 4 વાગ્યા પછી એક કુદરતી ઊંઘ આવી જ જાય છે 1-2 કલાક. બાકી આખી રાત આપણી જાગરણ રૂપે પસાર થતી હતી. આવા ઘણા દિવસો. પણ લુગાબેસની મતલબ કે જે થેરાપી લેવાનું ચાલુ કર્યું ને તો મને પછી ઊંઘ આવવાની, એટલે હું આમ પડતામાં 5 મિનિટમાં તો આપણે સુઈ જ ગયો હોય, સ્લીપ થઈ ગઈ. ને સવારમાં ઉઠવાનો હોય સમય એકદમ પાકો થઈ ગયો મારો કે આટલા વાગે ઉઠી જાય. ઊંઘ કહેવાનો મિનિમમ તો ઊંઘ બહુ સરસ આવે. અને જે આ મતલબ કે થેરાપી એટલે બહુ ઉચ્ચ કક્ષાની થેરાપી છે. આ વસ્તુ એક વખત આપણે એના લુગાબેસ સેન્ટરમાં ગયા પછી જ તમને ખ્યાલ આવે. આમ આપણાથી મતલબ કે જોવાથી કોઈ વસ્તુ નહીં, એને સમજવાની કે આ વસ્તુ શું છે, શેમાંથી બનેલી છે અને એ વસ્તુ આપણા બોડી માટે કેટલીક ઉપયોગી છે. એ અનુભવ કર્યા વગર કોઈને કહી ના શકાય. પૂરેપૂરો 100% અનુભવ લઈ લીધેલો છે. અને મને આ શરીરમાં મતલબ કે આજે હું જે નાના બાળક જેવો જે ઘસેડી ચાલતો હતો, આ બેઠો બધાની વચ્ચે અને ચાલુ છે. પણ પેલું એક વસ્તુ કે આપણે જે પહેલાં જે યંગ હતા અને જે ચાલતા હતા, દોડતા હતા, એ વસ્તુ નહીં. પણ આપણે જવું છે નીચે, કોઈ આપણા પરિવારનો સહારો લેવો નથી પડતો કે હાથ ઝાલીને સંડાસ પાણી લઈ જાય, હાથ ઝાલીને નવડાવવા માટે બાથરૂમમાં લઈ જાય. એ મેં આજ સુધી કોઈની સલાહ લીધી નથી, એમની મદદ લીધી પણ નથી. આજે હું લુગાબેસમાં જવાથી મને આ એક વસ્તુનું બહુ મોટું પરિણામ મને મળ્યું. બાકી જ્યારે જે વૃદ્ધાવસ્થાની અંદર એક આ જ મોટી તકલીફ હોય છે કે હવે આપણને પેશાબ લાગ્યો છે, હવે કોણ મતલબ કે આ કાંડું જળને આપણને લઈ જશે ત્યાં સુધી. એ આપણે માણસની તપાસ કરવી પડે છે. આજે કેવા માણસો છે, આ યુગ કયો ચાલી રહ્યો છે, દરેકના મનનું મંતવ્ય અલગ હોય છે. બાહ્ય રીતથી મતલબ કે તમને બહુ સરસ માણસો દેખતા, એમની વાણીથી બધી રીતે, પણ સારી રીતની કામ કરવાની જે પોઝિશન આવે છે ને ત્યારે બધા 5 ડગલા પાછા હટી જાય છે. તો ત્યારે આપણે આપણા માણસની જરૂર પડે છે. તો એ માણસની જરૂર ના પડવા ખાતર આ લુગાબેસ સેન્ટર અહીંયા આપણે નજીકમાં છે. મુલાકાત લો, થેરાપી લો, સાજા થાવ અને સાજા કરાવો. એ જ મારી સલાહ છે દરેકને. તો તમે